ડીસામાં દલિત આદિવાસી સમાજના કાર્યકરોએ વિરોધ નોંધાવી ટાયરો સળગાવી રસ્તા રોકવાનો પ્રયાસ કરતા પોલીસે તેઓની અટકાયત કરી હતી। આ બાબતે ડીસા દલિત સમાજના અગ્રણી અશ્વિન પરમારે જણાવ્યું હતું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ દલિતો, વંચિતો અને શોષિતો આદિવાસી સમાજને આપેલા હકો પર સરકાર તરાપ મારવા જઈ રહી છે, જેમાં હવે કોર્ટો પણ સામેલ થઈ રહી છે। જ્યારે આ અંગે ડીસા તાલુકા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે દલિત આદિવાસી સમાજ વર્ષો સુધી અસ્પૃશ્ય રહેવાના કારણે તેઓને બંધારણમાં વિશેષ સવલતો આપવામાં આવી હતી, જે આ સરકાર છીનવી માગે છે, પરંતુ અમે અમારા હકો માટે છેક સુધી લડી લઈશું અને સરકારને પોતાનો આ નિર્ણય પાછો ખેંચવા ફરજ પાડીશું। સમર્થન આપે છે અને આ જે કાયદામાં ફેરફાર કરે છે, ભારતના બંધારણમાં પૂરા કરવામાં આવી રહ્યા છે। બાબા સાહેબ આંબેડકરે જે અમને અધિકારો આપ્યા છે તે અધિકારોના અંદર હવે સરકાર તો દખલગીરી કરી રહી છે, પણ નામદાર કોર્ટ પણ દખલગીરી કરી રહી છે। નામદાર કોર્ટ અને સરકાર જેમણે આ સમાજને સાચવવાના હોય, જે સમાજ વર્ષોથી અસ્પૃશ્ય રહેતો હોય અને એમના અધિકારોને ફેરફાર કરવામાં આવે છે, એને અમે સખત સમજવામાં કરીએ છીએ અને એનો અમે વિરોધ કરીએ છીએ। બહાર લાયા છે આ લોકો, ખબર નથી આજે સંવિધાનના કારણે તો આજે સરકારો ચાલે છે, સંવિધાનના કારણે આજે કોર્ટો ચાલે છે, સંવિધાનના કારણે આજે આ SC ST સમાજ જે વર્ષોથી અસ્પૃશ્ય ગણે છે એના વિરુદ્ધમાં આજે જે કાયદો લાવ્યો છે, તો સરકાર જો સંવિધાનથી ચાલતી હોય, કાનૂન સંવિધાનથી ચાલતું હોય, તો કોર્ટ કોના ઇશારે ચાલી રહી છે આ બિલકુલ અમે સાચી લઈશું નહીં। અને રોહિત સમાજ ઉગ્ર આંદોલન કરશે, રોડ ઉપર આવશે, રસ્તા બંધ કરશે અને જાહેર જીવનમાં ક્યાંય કોઈને ક્યાંય બક્ષવામાં આવશે નહીં અને જાહેર જીવન અમે વાતાવરણ અમે બગાડી નાખશું, ડોળી નાખશું અને સરકારને આને આંખ ઉઘડવી જોઈએ, સરકારની અને કોર્ટની પણ આંખ ઉઘડવી જોઈએ કે આ એક પાછો ખેંચવો જોઈએ, કે અમે ગાંધી ચીધે માર્ગે આગળ વધશું।